મિત્રો, જરા એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને એ સમયને યાદ કરો જ્યારે તમારા પગમાં પવન જેવી ગતિ હતી. યાદ છે એ સમય જ્યારે તમે સીડીઓ એવી રીતે ચઢી જતા હતા જાણે કોઈ રમત હોય, જ્યારે બસ પકડવા માટે દોડવાનું હોય કે ભારે થેલો ઉઠાવીને બજારથી ઘરે આવવાનું હોય, તમારે ક્યારેય વિચારવું પડતું નહોતું. તમારું શરીર તમારો સૌથી પાક્કો મિત્ર હતું, જે દરેક ડગલે તમારી સાથે આપતું હતું. પરંતુ આજે હકીકત કંઈક અલગ છે. આજે સવારે પથારીમાંથી પગ નીચે મૂકતા જ એક ડર લાગે છે. શું આજે મારા ઘૂંટણ મારો ભાર ઉઠાવી શકશે? બાથરૂમ સુધી જવાનો એ નાનકડો રસ્તો પણ કોઈ પહાડ ચડવા જેવો અનુભવ કરાવે છે. જે પગ તમને આખી દુનિયા ફેરવતા હતા, આજે એ જ પગ ધ્રુજે છે, લથડાય છે અને પીડાથી ચીસો પાડે છે. કદાચ તમે મનોમન વિચારતા હશો કે શું આ જ મારું ઘડપણ છે? શું હવે મારે દરેક નાની વસ્તુ માટે બીજા પર નિર્ભર રહેવું પડશે? જ્યારે તમે તમારા પૌત્ર-પૌત્રીઓને પાર્કમાં દોડતા જુઓ છો, ત્યારે દિલમાં એક કસક ઉઠે છે કે કાશ હું પણ એમની સાથે થોડું દોડી શક્યો હોત, અથવા ઓછામાં ઓછું પીડા વગર એમની સાથે ચાલી તો શક્યો હોત. જો આ વાર્તા તમારી છે, જો દુખાવો, જકડન અને નબળાઈએ તમને એક રૂમ કે ખુરશી સુધી સીમિત કરી દીધા છે, તો થોભો, નિરાશ ન થશો, કારણ કે આજનો આ વિડિયો કોઈ સામાન્ય જાણકારી નથી. આ આશાનું એક કિરણ છે, સીધું ઈશ્વરના આશીર્વાદ જેવું. હું આજે તમને એક વચન આપું છું. હેલ્થ હબ ગુજરાતીના આ મંચ પરથી મારું વચન છે કે જો તમે આગામી થોડી મિનિટો મને ધ્યાનથી સાંભળશો અને જે 5 જાદુઈ વસ્તુઓ હું જણાવવા જઈ રહ્યો છું તેને સાચી રીતે તમારા જીવનમાં સામેલ કરશો, તો વિશ્વાસ રાખજો, 15થી 20 દિવસની અંદર તમે પોતાને અરીસામાં જોઈને હેરાન રહી જશો. જે પગ આજે બોજ લાગી રહ્યા છે, તેમાં લોખંડ જેવી તાકાત અને ઘોડા જેવી સ્ફૂર્તિ પાછી આવી શકે છે. આ કોઈ જાદુટોણા નથી. આ આપણા હજારો વર્ષ જૂના આયુર્વેદનું વિજ્ઞાન છે, જેને આજની મોડર્ન સાયન્સ પણ માને છે. તો શું તમે તમારા જીવનને ફરીથી તમારા પગ પર ઊભું કરવા તૈયાર છો? જો હા, તો આ વિડિયોને 1 સેકન્ડ માટે પણ છોડીને ના જતા, કારણ કે અધૂરી જાણકારી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ખતરનાક હોય છે. અને હા, જો તમે ઈચ્છતા હો કે અમે આમ જ તમારા જીવનમાં પ્રકાશ ભરતા રહીએ, તો અત્યારે જ હેલ્થ હબ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારા પરિવારનો હિસ્સો બની જાઓ. મિત્રો, આપણે એ 5 અમૂલ્ય નુસ્ખાઓ વિશે વાત કરીએ તે પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે તમારા પગ સાથ કેમ છોડી રહ્યા છે. મોટાભાગના લોકો વિચારે છે કે અરે, મારી ઉંમર થઈ ગઈ છે, હવે તો દુખાવો થશે જ. ના, આ વિચાર બિલકુલ ખોટો છે. ટોક્યો જેરિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજા રિપોર્ટ્સ સાબિત કરી ચૂક્યા છે કે ઘડપણ એ પીડાનું કારણ નથી. પીડાનું અસલી કારણ છે કુપોષણ અને પાચનની નબળાઈ. તમે બદામ ખાઓ છો, દૂધ પીઓ છો, સારું ભોજન લો છો, છતાં શરીરમાં નબળાઈ કેમ છે? કારણ કે તમારું શરીર તેને શોષી શકતું નથી. આયુર્વેદ કહે છે કે જ્યારે આપણે બીજ, સૂકો મેવો કે અનાજને સૂકું ખાઈએ છીએ, ત્યારે તેની ગરમી અને તેમાં રહેલું ફાઇટિક એસિડ આપણા શરીરને પોષક તત્વો શોષતા અટકાવે છે. આ ફાઇટિક એસિડ એક તાળા જેવું છે જે બદામ કે અખરોટના ગુણોને લોક કરી દે છે. પરંતુ જેવું તમે તેને પાણીમાં પલાળો છો, એક ચમત્કાર થાય છે. પાણી એ તાળાની ચાવી બની જાય છે. પલાળવાથી 3 મોટા ફેરફાર આવે છે. પહેલું, તે બીજમાં નવો જીવ આવે છે, તે જીવંત થઈ ઉઠે છે. બીજું, તેનું ભારેપણું ખતમ થઈ જાય છે, જેથી તમારું નબળું પાચન તંત્ર પણ તેને સરળતાથી પચાવી લે છે. અને ત્રીજું, વાત દોષ, જે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ છે, તે શાંત થઈ જાય છે. તો ચાલો, હવે હું તમને તમારા રસોડાના એ 5 છુપાયેલા રત્નો વિશે જણાવું, જેને જો તમે પલાળીને ખાવાનું શરૂ કરશો, તો 90 વર્ષની ઉંમરે પણ તમારે ચાલવા માટે લાકડીની જરૂર નહીં પડે. પહેલો નુસ્ખો એવા લોકો માટે છે જેમના ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે અને એવું લાગે છે કે સાંધાનું તેલ કે ગ્રીસ ખતમ થઈ ગયું છે. આ જોડી છે મેથી દાણા અને અખરોટ. આયુર્વેદમાં મેથીને વાતનાશક કહેવામાં આવી છે. જ્યારે મેથી પાણીમાં ફૂલે છે, ત્યારે તે પોતાની અંદર એક ચીકણો પદાર્થ બનાવે છે, જે સીધો જઈને તમારા સાંધાના સૂકાપણાને ભરી દે છે. અને જ્યારે તેની સાથે અખરોટ મળે છે, જે ઓમેગા-3 ફેટી એસિડનો ખજાનો છે, ત્યારે તે હાડકાના સમારકામનું કામ શરૂ કરે છે. તેનો ઉપયોગ કરવાની સાચી રીત એ છે કે રાત્રે સૂતા પહેલાં કાચના ગ્લાસમાં અડધી ચમચી મેથી દાણા અને 2 અખરોટની ગીરી નાખી પાણીથી ભરી દો. ધ્યાન રહે, વાસણ કાચનું કે માટીનું હોય, પ્લાસ્ટિક કે સ્ટીલનું નહીં. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તે પાણી પી જાઓ. તે અમૃત છે.
ત્યારબાદ મેથી અને અખરોટને એટલા ચાવો કે મોઢામાં જ પેસ્ટ બની જાય. મેથી ગરમ હોય છે પણ પલાળવાથી સંતુલિત થઈ જાય છે. છતાં જો ગરમીની સમસ્યા હોય તો મેથી એક ચપટીથી શરૂ કરવી. બીજો નુસ્ખો. જો તમને લાગે છે કે તમારા હાડકાં અંદરથી પોલા થઈ રહ્યા છે, ઓસ્ટિયોપોરોસિસ, તો આ સંજીવની બૂટી છે. કાળા તલ અને મુનક્કા. કાળા તલમાં દૂધ કરતાં 3 ગણું વધારે કેલ્શિયમ હોય છે. હા, તમે સાચું સાંભળ્યું, 3 ગણું. અને મુનક્કા લોહીની ગુણવત્તા સુધારે છે અને આયનની ઉણપ પૂરી કરે છે. 1 ચમચી કાળા તલ અને 8-10 મુનક્કા રાત્રે અડધા કપ પાણીમાં પલાળી દો. સવારે મુનક્કાના બીજ કાઢી નાખો અને તલ સાથે ખૂબ ચાવીને ખાઓ. પલાળેલું પાણી પણ પી લેવું. ડાયાબિટીસ હોય તો મુનક્કા ટાળવા અથવા માત્ર 2-3 લેવા. મિત્રો, જો તમે અહીં સુધી વિડિયો જોઈ રહ્યા છો તો એનો અર્થ છે કે તમે સ્વાસ્થ્ય માટે ગંભીર છો. કોમેન્ટમાં હેલ્ધી લાઈફ જરૂર લખજો. ત્રીજો નુસ્ખો. જેમને પગમાં બળતરા થાય છે, નસો ખેંચાય છે અને સુન્નપણું લાગે છે, તેમનો માટે છે અળસી અને ખજૂર. અળસી શરીરમાં સોજાને શોષી લે છે અને ખજૂરમાં રહેલું મેગ્નેશિયમ નસોને શાંત કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન મુજબ પલાળેલી અળસી ખાવાથી ઘૂંટણનું કાર્ટિલેજ રિપેર થવા લાગે છે. 1 નાની ચમચી અળસી અને 2 ખજૂર 1 કપ પાણીમાં પલાળો. સવારે અળસીની આસપાસ જેલી જેવો પદાર્થ બનશે. તે જેલી સહિત જ અળસી અને ખજૂર ખાઈ લેવા. દિવસભર પાણી પુષ્કળ પીવું. ચોથો નુસ્ખો. જેમના પગ પાતળા પડી ગયા છે, સાર્કોપેનિયા, તેમના માટે સફેદ મૂસળી અને બદામ શ્રેષ્ઠ છે. 3 થી 5 ગ્રામ સફેદ મૂસળી અને 5 બદામ રાત્રે પલાળો. સવારે બદામના ફોતરા ઉતારી, જેમાં ટેનિન હોય છે, મૂસળી સાથે પીસીને પેસ્ટ બનાવો અને નવશેકા દૂધ અથવા પાણી સાથે લો. પાંચમો નુસ્ખો. રાત્રે આવતી નસોની ખેંચાણ કે ગોટલા ચડવા માટે 1 મોટી ચમચી વરિયાળી અને 1 મુઠ્ઠી મખાણા 1 ગ્લાસ પાણીમાં પલાળો. સવારે પાણી ગાળીને પી લો. મખાણા અને વરિયાળી ચાવીને ખાઈ શકો છો. સવારે 8 થી 10 વચ્ચે 20 મિનિટ સીધા તડકામાં બેસો. વિટામિન ડી કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવાનું કામ કરે છે. રાત્રે સૂતા પહેલાં સરસવ કે તલના તેલથી માલિશ પંજાથી ઘૂંટણ તરફ નીચેથી ઉપર કરો. સવારે ઉઠીને નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીઓ, જેથી યુરિક એસિડ બહાર નીકળી જાય. આ 5 નુસ્ખાઓ એકસાથે નથી કરવાના. તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ એક પસંદ કરો અને ઓછામાં ઓછા 15 દિવસ સતત કરો. આ કુદરતી વસ્તુઓ મૂળ પર કામ કરે છે. આજે જ શરૂઆત કરો, કાલ પર ના છોડો. જો આ વિડિયો ગમ્યો હોય તો તેને શેર જરૂર કરજો, જેથી કોઈ વડીલની પીડા ઓછી થઈ શકે. હેલ્થ હબ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કોમેન્ટમાં લખો, હું સ્વસ્થ રહીશ. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.